માતાજી મિત્રો, હાલમાં જાણવા મળ્યું છે કે તિરુપતિ મંદિરના જે પૂજારી છે એમના ઘરેથી 128 કિલો સોનું અને 150 કરોડ રૂપિયા રોકડા જોવા મળ્યા છે ઇન્કમ ટેક્સની રેડ પડતા. તો લોકોનું કહેવું છે કે આ બધા પૈસા આવ્યા ગયા છે અને એવું બી કહે છે કે આ બધા પૈસા દાનપેટીમાં જ અમને લીધેલા છે. જે ભાવિ ભક્તો બધા અર્પણ કરે છે ભગવાનને સાચા મનથી, એ બધા પૈસા અને એ બધું સોનું છે. તો દરેક ભાવિ ભક્તોને મારી એટલી જ વિનંતી છે કે પૈસા ભગવાને તમે ગમે તે અર્પણ કરો, હું ના નથી પાડતો કે સોનું દાન ના કરશો, પૈસા દાન ના કરશો. ધારો કે કંઈક મંદિરનું રેનોવેશન છે તો રેનોવેશન બધી વસ્તુઓ લાવી આપો, મજૂરીના પૈસા આપી આપો, એવી બધી મદદ કરો. કોઈ ગરીબને દાન કરો, પશુ પક્ષીઓને ખવડાવો, રખડતા કૂતરાઓને બિસ્કીટ એવું ખવડાવો. એ રીતે ભગવાન તમારું વધારે સ્વીકાર કરશે. જો આવા દાનમાં મૂકશે ને પૈસા તો વધારે પડતું આવા જ કેસીસ બનશે કે આ પૂજારી ઘરેથી મળે, પેલા પૂજારી ઘરે મળશે. એની કરતાં કોઈકને ખવડાવો સારું. એના સિવાય બીજો એક કિસ્સો એવો બી હતો કે બીજા એક મંદિરની વાત છે કે ત્યાં એક ભક્ત હતો જે દાનપેટીમાં પૈસા મૂકતો હતો. પૈસા મૂકતા એનો આઈફોન અંદર પડી ગયો દાનપેટીમાં. એને પૂજારીને વિનંતી કરીને કે મને મારો આઈફોન પાછો કાઢીને આપો, મારો આઈફોન ભૂલથી અંદર ગયો છે. તો પૂજારીઓએ એવું કહ્યું કે એ આઈફોન હવે ભગવાનનો થઈ ગયો, હવે પાછો મળે નહીં. તો ભગવાન ઉપરથી આઈફોન વાપરવા આવવાના છે, ભગવાનને મોબાઈલની જરૂર પડી ગઈ છે. એ આઈફોન ભગવાન પર છે કે એવડા વાપરવાના છે એ જ ખબર નહીં પડતી. સુધરો હારા સુધરો, આઈફોન હાથર ભગવાનને છોડતા નહીં આવડા. એમને આઈફોન વાપરવાનો હોય તો બીજો ભક્ત એમને ચાલ્યા. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ